અરે નીતાબેન, એમાં કઈ પૂછવાનું થોડુંક હોય? માણસ માણસને કામ નહીં આવે તો કોને આવશે? અચ્છા, ઉભા રહ્યો, ફોન ચાલુ રાખો એને પૂછીને કહું. આય સાંભળો તો. હા, આપણા શેરીના ઓલા નીતાબેન નો ફોન છે. શું ફોન છે? એક ઇમરજન્સી છે. क्या बात कर रहे रे बाबा? કેવી ઇમરજન્સી? એની મમ્મી બીમાર છે ને તો એ નીતાબેન ને મમ્મી ને મૂકવા જવાના છે. તમે જાઓ. हे भगवान तेरी लीला अपरंपार है। બોલો, તમે જાઓ. मैं नहीं बताऊंगा। બોલો. ના, મારે કામ છે. કામ તો હું કરી નાખે ને. અરે મારે હજી ઘણા કામ છે. રસોઈ કરવાની છે, વાસણ કરવાના છે, બધું કામ છે. ના પાડ દે ને. જો નીતાબેન, મેં તમને કીધું તું ને, હવે ક્યાંય મારી વાત માને જ છે. એક કામ કરો, તમે રિક્ષા કરીને જતા રહ્યો. આ માણસ કોઈના કામમાં આવે એમ નથી. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। आधी रोटी खाएंगे, देश को बचाएंगे, आधी रोटी खाएंगे, देश को बचाएंगे। मेरा भारत. कौन है बे? રોટી વાળી પેલા પાછળ જો. એટલે તમે કેવા શું માંગો છો? દેશને પછી બચાવો છો. પેલા કચરો છે ને એ સાફ કરો. તમારા સિટીને ને તમારા ગામને બચાવો. ના ના ભાઈ, એમાં કોણ હાથ બગાડે કચરામાં? કેમ કચરો ફેંકવા ટાણે તમારા હાથ નથી બગડતા? જો આમને ને બહાર કચરો ફેંકતા રહો ને તો એક દિવસ આ કચરો તમારા ઘર સુધી પહોંચી જાય. દેશને બચાવવાની વાત કરે છે. પેલા તમારા ગામને સિટીને ચોખ્ખા રાખો. આ દેશને બહારના લોકોથી નુકસાન નથી થતું ને, એનાથી વધારે નુકસાન તો તમે અંદરના લોકો કરો છો. આ લોકોને જો નિસ્વાર્થ ભાવે દર રવિવારે સવારે 7 થી 10 પોતાના શહેરને ને પોતાના ગામને ચોખ્ખું કરવાની કેટલી મહેનત કરે છે. કોઈ પગાર નહીં, કાંઈ નહીં. એની જેમ સાફ ન કરો તો કાંઈ નહીં. ખાલી ફેંકવાનું બંધ કરી દેવો ને તો ઓટોમેટિક તમારું ગામ ને સિટી ચોખ્ખું રહે. તમારી વાત એકદમ સાચી છે. આજથી અમે ક્યાંય કચરો ફેંકશું નહીં અને જ્યાં કચરો દેખશું ત્યાંથી લઈને ડસ્ટબિનમાં નાખી દેશું. આજથી હું પ્રણ લઉં છું કે મારો કચરો મારી જવાબદારી. હાય, કેવી ગરમી છે. अच्छा, વરસાદ નથી આવતો. હાય હે, આ તો 10 નવાનો ટાઈમ થઈ ગયો. અરે એ ગરમીના એટલા હેરાન થતા છે. સેજ એટલી ગરમી. હાલી આવે ને તો હું એક કામ કર નાખું. આજ તો એ આવે ને પેલા જ લાય એસી ચાલુ કરી દઉં. ठीक है। એ આવશે ને, રૂમ ઠંડો પાડશે ને તો એકદમ ખુશ થઈ જાય. વાહ, જલસા તો તારે છે. क्या बात कर रहे रे बाबा? આખો દિવસ એમ બેહીને મોજ કરવાની. ये झूठ बोल रहा है। અને અમારા બહાર ગરમીના હેરાન થવાનું, પરસેવા પાડવાના, તમારા એસી ના બિલ ભરવાના. अबे साले। साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। લે આ કેમ એટલા બધા દાંત કાઢે છે? तू तो गया बेटे। જોવે છે હું? લે તો જોવા દે તો. आप भी ठीक करके देता हूँ। લે આ તો આપણા લગ્નનો આલ્બમ છે. તો પણ એવું બધું તમે શું જોઈને એટલા બધા ખુશ થાવ છો? मैं नहीं बताऊंगा। અરે વાલી, હું તો ઈ જોઈને ખુશ થાઉં છું કે આજથી 12 વર્ષ પહેલા હું કેટલો ખુશ હતો. એટલે તમે કેવા શું માંગો છો? અત્યારે તમે ખુશ નથી એમ? ये क्या हो गया? હું તમને દુખી કરું છું? તમારે લગ્ન કરીને દુખી છો? अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या। અરે વાલી, હું તો ઈ જોઈને ખુશ થાઉં છું કે આમાં જો તો ખરા લગ્નમાં આપણે કેટલા બધા કુટુંબના ભેગા થયા હતા ને કેટલા બધા ખુશ હતા. હું તો ઈ જોઈને ખુશ થાઉં છું. હવે આપણે આમ ક્યારે ભેગા થાવું? खाओ माँ कसम। હે તો ભલે. बच गया साला। ઉભા રહ્યો તો. આ મારા પપ્પા તમને શું આપે છે? પણ એ તો 12 વર્ષ પહેલાની વાત છે ને, અત્યારે થોડી મને યાદ હોય. अच्छा, ના ના, એમ તો તમે ભૂલે એવા નથી હો. હું ઓળખું છું, તમને યાદ જ હશે. બોલો બોલો. ये भगवान क्या जुल्म है? તમે નો કહો ને તો તમને મારા હમ છે. તારા હમ બસ. તમારે બારા હમ ખાવ. अबे साले। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। ત્યારે ઈ તો મને એમ કહેતા હતા કે જમાઈ જોઈએ એટલા પૈસા લઈ જાજો, પણ આ પાછી નો આવી જોઈએ. પપ્પા તો સિગરેટ પીવે છે. હમણાં જો ફોટો પાડીને મમ્મીને બતાવો. तू तो गया बेटे। મમ્મી આમ જો તો ખરી. શું છે? આમ જો તો ખરી આ પપ્પા શું કરે છે. આ તો તારા પપ્પા સિગરેટ પીવે છે. હાય લા લાકડી, હવે તો તારા પપ્પા ગયા આજ તો. ક્યાં છે? હેલ તો ક્યાં છે?
કરો છો તમે ઉપર? શું કરો છો? આ વરસાદની મજા લઉં છો? હવે વરસાદની મજા લ્યો છો કે સિગરેટ પીવો છો? કોણે કીધું સિગરેટ પીવે? હવે આ હમણાં મીતુ ફોટો પાડીને ગયો. જોવો. રે હવે ઈ ખોટું છે, એમાં ફોટો બનાવેલો હોય છે. क्या बात कर रहे रे बाबा? જો હું તને બતાવું. अभी मजा आएगा ना भिड़ो. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? रुको जरा, सबर करो. बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. हाँ. कितना लो छिया? આવી ગયા મોટા સિગરેટ પીવા વાળાથી. જો આમ જો તારો ફોટો જો જો કેટલી મસ્ત હળગાવી જો બતાવું બધાને. જસુ મારા તો કેટલાય માગ આવ્યા તો પણ બે તોય તમને જ પાસ કર્યા. અરે એમાં પાસ નાપાસ ની વાત ન હોય, વાત છે આ બધી સારા કર્મોની, પછી સારા પ્રાર્થનાઓની અને સારા નસીબની. તો ઈ બધાની પ્રાર્થના નસીબ હારા છે તો બચી ગયા ને હું અહીંયા હલવાઈ ગયો. એ વાત તો प्यारी समझ गई। અબુ જમવાનું બની ગયું? હા બહુ ભૂખ લાગી છે. શેનું શાક છે? બટેકાનું. સારું તું તૈયાર કર ઝડપથી, હું ફ્રેશ થઈને આવું. ઓકે. બહુ ભૂખ લાગી છે. જસુ પણ એક વસ્તુ ભૂલાઈ ગઈ છે શાકમાં. શું ભૂલાઈ ગયું? મીઠું ભૂલાઈ ગયું છે. એ તો હાલે હવે બટેટાના શાકમાં. ઈ નહીં, બીજું ભૂલાઈ ગયું છે. બીજું મસાલા ભૂલાઈ ગયા છે. અમે ઉનાળાની ગરમીના મસાલા ન ખાઈને તો હાલે. ઈ નહીં, બીજું ભૂલાઈ ગયું છે. હું વળી શાકમાં એવું ભૂલી ગઈ. ભૂલાઈ જોવા દે મને. આ હું આ શેનું શાક છે? બટેકાનું. પણ આમાં બટેટો તો ક્યાંય નથી. ઈ જ ભૂલાઈ ગયું છે. अरे मुझे चक्कर आने लग गया अब. અય હાવ નવરા બેઠા છો, માર્કેટ જાવ ને ટમેટા બટેટા લેતા આવો. આ 50 રૂપિયાના ટમેટા અને આ 50 રૂપિયાના બટેટા. જાવ જલ્દી લઈને આવો, પછી શાક બનશે. આપો. એટલી વાર માં આવ્યો તને ક્યાં ટમેટા બટેટા લાવ્યા? નહીં, હું ભૂલી ગયો. આમાંથી કઈ નોટના ટમેટા ને કઈ નોટના બટેટા લેવાના હતા. बे साले अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या? ये भगवान क्या जुल्म है. તું છે ને તારા નાટક બધા બંધ કરી દેજો. આ રોજ રોજ બાંધવાનું બંધ કર, હું બીમાર પડી જાઉં છું. મને કઈ તમારે બાંધવાનો શોખ નથી થતો, મારી મજબૂરી છે. એમાં કેવી મજબૂરી? આમાં હું મજબૂરી? એટલે પણ તમારે હારે હું એક દી ન બાંધું ને તો હું બીમાર પડી જાઉં છું. ये भगवान क्या जुल्म है. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या? હું રોજ રોજ કૂતરા મીંડળાની જેમ બાંધતા જ હોય. આ જોને પણ રોજ રોજ નકરા પૈસા 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 નકરા પાણી જેમ પૈસા જ વાપરે છે. પણ મારે નવા વરણની સાડી લેવી છે. દિવાળી અમારે પહેરવાના કોઈ કપડા જ નથી. તારો ગો કબાડમાં ડમ્પર ભરાય એટલા કપડા છે. ઈ એક મને થાય છે, એક નથી થતા મને. તો આ ખાવામાં ધ્યાન રખાય ને, ડમ્પર જેવી થાતી જાય. અરે સે ઈ બધાય મેં એક વાર પહેરલી થશે, કોઈ નથી મારા પાસે. મારે લેવાની છે સાડી. હવે આનું શું કરું તું કે? તારે શાંતિ રાખો. મમ્મી તમારે કેટલા પૈસા જોઈ? 5000. 5000 જોઈ ને તો તમારે એક ચેલેન્જ પૂરી કરવી છે. કા પપ્પા? જો આ ફુગો છે અને 5000 રૂપિયા છે. હા આ 5000 રૂપિયા મેં આ ટોપલીમાં નાખી બરાબર અને આ ફુગો નાખ્યો એનો ઉપર. બરાબર. ચેલેન્જ ઈ છે હે કે આ ફુગાને અડવાનો નથી. ઠીક હે. અને આઈડા વગર આ ફુગામાંથી આ જે 5000 જે કાઢશે ઈ પૈસા એનો. બરાબર. ફુગાને ટૂંકમાં અડવાનું નથી ને 5000 કાઢવાના. તો ગધનું ફુગાને અડવાનું નથી. અડી ગઈ, અડી ગઈ. લે હા એવી કેવી ચેલેન્જ છે તો આ? નહીં કરવાનું હોય. ઈ સાયન્સ છે. ફુગો ફોડ નાખો. નહીં ફોડવાનું નથી. એ કે હારી જાઓ પપ્પાને. હા. ફુગા અડી ગઈ, અડી ગઈ, અડી ગઈ. નહીં હાલે. એક મિનિટ, મારી પાસે એક ટ્રીક છે. એક મિનિટ, અડતી નહીં. આને મગજ આવ્યું. આ વખતે તને 1 રૂપિયો નથી દેવાનો હતો દિવાળી ઉપર. એવું છે? જાઓ ભાઈ,
એવું છે ये क्या है